જ્યાંથી વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો તમે અત્યારે જોવો છો બજારમાં કેટલું બધું ટ્રાફિક છે. તો અત્યારે 11:30 જેવું થઈ ગયું છે અને અમે લોકો કુંડ બાજુ જઈ છીએ કે જ્યાંથી ખાટુ શ્યામનું શીશ મળ્યું હતું. મંદિરથી થોડુંક જ આગળ જઈએ ને ચોક આવે ને ત્યાંથી થોડુંક આગળ જવાનું એટલે આવી જાય શ્યામકુંડ. તો આ શ્યામકુંડ છે. કે જે સવારના 5 ખુલી જાય છે અને 9 વાગે બંધ થાય છે. આગળ છે હજી કુંડ. તો આ તો બસ એમ જ પગ ધોઈને જવાનું છે. દીસુ એકલી એકલી આગળ જાય છે. આજ તો અહીંયા એટલું ટ્રાફિક છે. એ દિવસ આવ્યા ત્યારે એટલું ટ્રાફિક નહોતું. બહુ જ ગર્દી છે. મને નથી લાગતું કે આજ વારો આવે. તો આ છે શ્યામકુંડ, જેમાં ચારેય સાઈડ સીડી આપેલી છે કે ચારેય સાઈડથી જઈ શકાય. ચારેય બાજુ એટલું ટ્રાફિક છે. નીચે એના કરતા વધારે ટ્રાફિક છે. અમે લોકો જાય છે નીચે. બધે તો મન મૂકીને આગળ વયા ગયા છે. હું એક જ બાકી છું કારણ કે વિડીયો શૂટ કરતી હતી. તો આ એ જ કુંડ છે કે જેમાં ખાટુ બાબાનું શીશ નીકળ્યું અને છે ને આમાં જે પાણી છે ને એ આપોઆપ આવે છે. ક્યાંયથી આમાં મીન્સમાં કોઈ પાણી નાખતું નથી. આપોઆપ જમીનમાંથી પાણી નીકળે છે અને એવું માનવામાં આવે છે કે આ પાણીમાં તમે નાઈ કરો ને તો ઓલા ચામડીના કોઈ પણ રોગ હોય ને એ મટી જાય. માણસો અહીંથી પાણીની બોટલ ભરી જાય છે. બધા નાઈ કરવા પહોંચી ગયા છે તો હું બાકી ન રહી જાવ એટલે આપણે કાનાજીને લઈને જાય છીએ. દીસુ તો મજા આવી ગઈ છે. દીસુબેન તો જો નાઈ છે. ચારે સાઈડ પગથિયા છે ને તો વાવ હોય ને એવું લાગે છે. ઘણા લોકો નથી ખબર હોતી કે શ્યામકુંડ આટલામાં જ છે. મમ્મી તો ગંગા નદીમાં નાતી હોય ને એવી રીતે નાઈ છે. હરિદ્વાર નથી કઈ. જેમ મેં કીધું એમ કે આ પાણી ક્યારેય એવું નથી કે આ વરસાદનું પાણી છે. આ છે ને એમને જમીનમાંથી નીકળે છે. જય શ્રી શ્યામ. તો અત્યારે અહીંયા નાઈ કરી અને હવે અમે લોકો જઈએ છીએ પાછા ઉપરની સાઈડ. જો છો ને એનું ટ્રાફિક કેવું છે. ઉપરની સાઈડ કઈક આવો નજારો હતો. અહીં ઘર બનાવેલા છે અને અમે એક ઘર બનાવી છે. શું ઘર બનાવે છે. તો જનરલ તમને બધાને ખબર જ હશે કે કોઈ બી મંદિરે જઈએ ને આવી રીતે ઘર બનાવતો હોય એટલે એવું ન હોય કે કોકનું મકાન તોડીને ઘર બનાવવાનું. નીચે પડેલા પથ્થર હોય ને એમાંથી ઘર બનાવવાનું. દીસુનું નાનું શું ઘર બની ગયું છે. તો આપણે એકાદો આપણો ફ્લેટ બનાવી લઈ. હું કેમ બાકી રહી જાઉં. આપણે આપણો 5 માળનો ફ્લેટ બનાવી લીધો છે અને એકાદો સ્નેપ હોત જાય. કોણ કોણ આવી રીતે મંદિરે જઈને ઘર બનાવે છે કોમેન્ટ કરતા આવજો. વાગી ગયા છે 12 અને અમે લોકો કુંડની બહાર પહોંચી ગયા છે અને તમે લોકો ટ્રાફિક તો જોવો જ છો. અને હવે અમે લોકો જઈએ છીએ બજારમાં. અમે લોકો જઈએ છીએ પાછા મૂર્તિ ખરીદવા માટે કારણ કે અમારે જેવી જોતી હતી ને એવી અહીંયા ન મળી અને અમે 5 જ મિનિટનું કઈ ગયા છીએ કે હમણાં 5 મિનિટમાં આવી એટલે એટલી સ્પીડમાં જાય છે કે વાત જવા દો. ટ્રાફિક એટલું છે કે અમે લોકો પાછા કાલ રાતવાળી જગ્યાએ
મજા આવે છે સાંકડી શેરીઓમાં, ખાટોની શેરીઓમાં. મૂર્તિ લઈ લીધી છે. એ બહુ બધી ક્યુટ ક્યુટ નાની નાની મૂર્તિઓ છે. અમારા ઘરે છે એવી છે. આ ડેકોરેશન વાળી છે. અમે લઈ લીધી મૂર્તિ અને અમારે લોકેટ લેવું હતું પણ લોકેટ મળ્યું નહીં એટલે હવે અમે જાય છીએ પાછા ફટાફટ, કેમ કે 12:10 થઈ ગઈ છે અને હોટેલેથી ફોન આવી ગયો છે ચેકઆઉટ માટે. હોટેલ તરફ જાય છે, હાલીને જશું તો ખબર નહીં ક્યારે પહોંચશું. થઈ ગયા છે 12:15 અને અમે લોકો અહીંયા રસ્તો ગોતી છીએ કારણ કે અહીંયા બધા જે રસ્તા હતા એ બંધ થઈ ગયા છે. આજે અમાસ છે એટલે ફૂલ ટ્રાફિક છે, એના લીધે રસ્તા બંધ થઈ ગયા છે અને કંઈક બપોર પછી મંદિરે બંધ થઈ જવાનું છે એવું કંઈક છે. ઇટ્સ રાઈટ. અમે લોકોએ 2 દર્શન કર્યા, બહુ મજા આવી. ચંદન નાઈ કર્યા અને અમાસ નાઈ કર્યા. એનું ટ્રાફિક ચારે બાજુ આટલું ટ્રાફિક છે તો આવી કંઈક ખાટોની નગરી છે. બિલકુલ વૃંદાવન જેવું લાગે છે. વેલકમ ટુ સુકૂન કી નગરી, ખાટો નગરી. બીજો રસ્તો છે ખાટો જવાનો. ઓહો, અહીં એટલું પબ્લિક છે. હા, આ લાઈન એની જ છે. જો અહીંથી જો આ લાઈન જાય. મને લાગે આ કાલવાળી નથી દીસું. ઓલા ભાઈ આપણને ફરીને લઈ આવ્યા હતા. વાતાવરણ કેટલું મસ્ત છે. અમે એવું છે કે કેટલા બધા રસ્તા છે મને ખુદને નથી ખબર, કારણ કે આ એક નવો રસ્તો અત્યારે દેખાણો છે અને અમે લોકો રાતે દર્શન કરવા ગયા હતા ને એ અલગ રસ્તો હતો અને જે રોજે જતા હતા ને મીન્સ કે દિવસના દર્શન કર્યા ને એ અલગ રસ્તો હતો. 5 મિનિટમાં પહોંચી ગયા અમે પાછા મેઇન ગેટ પાસે, કારણ કે એમાં એવું હતું કે અહીંયા રસ્તો છે ને બંધ કરી દીધો હતો એટલે આખું ફરીને આવવું પડે, એના લીધે આખું ફરવું પડ્યું. અમે લોકો પહોંચી ગયા શ્યામ સખા સદને. નાનાજી હવે થાકી ગયા છે અને આ બધા આગળ આગળ વયા ગયા છે. મન મૂકીને બધા આગળ વયા ગયા છે. 12:30 થઈ ગયા છે. ચેકઆઉટ માટે પાછો ફોન આવી ગયો છે. બહુ જ ઉતાવળ છે. હવે અહીંથી જવાનું છે રીંગસ. બહુ જ મજા આવી. એમ એવું છે કે કાલે આખો દિવસ મંદિર બંધ રહેશે એટલે આજે આટલું ટ્રાફિક છે. તો અમારી હોટલ તો બહુ જોરદાર હતી તો હું તમને હોટલ બતાવીશ. અહીંયા બિલ્ડિંગ બને છે ને કેવડો મોટો મજબૂતો છે. શ્યામ સખા વાળી શેરીમાં લેફ્ટ સાઈડ જવાનું એટલે આવી જાય અમારી હોટલ. તો હું તમને હોટલ બતાવીશ. હોટલ એમ તો જોરદાર હતી કારણ કે પર્સનલ ઘર હોય ને એવું લાગતું હતું. એન્ટ્રી ગેટ થી જવાનું છે. આમ બહુ નાનકડું એવું ઘર છે, સ્પેશિયલ અમારું જો એવું લાગે છે. અહીંયા આવો મસ્તીનો નાનકડો કેવો બેડ છે. ઉતાવળ જોરદાર હતી એટલે કંઈ શૂટ કરવાનો ટાઈમ નથી. આ તો એમને વિડીયો લઈ લીધો છે. અમને લોકોને બહુ જ ઉતાવળ હતી એટલે ફટાફટ અમે લોકો ચેકઆઉટ કરી અને પહોંચી ગયા છીએ તોરણ દ્વારા. અત્યારે વાગી ગયો છે 1:15. અહીંના નજારા તો તમે લોકો જોવો છો. તોરણ દ્વારની સામે આ મસ્તીની બાંસુરી લગાવેલી છે. તોરણ દ્વારા થોડાક ફોટા પાડ્યા અને બસ હવે અમે લોકો જઈએ છીએ રીંગસ. 16 કિલોમીટર થાય છે એવું લખેલું હતું પેલા. એમ તો 16 નહીં 18 છે. 16 તો ખાલી લખેલું છે. કાલની જેમ આજે ઘણા બધા રસ્તામાં માણસો મળ્યા છે જે ચાલીને જાય છે. રીંગસથી છેટ ખાટું ચાલીને જાય છે. 17-18 કિલોમીટર જેવું છે. પૂરેપૂરું ગામ આવું ખેતરવાળું જ છે, જેમાંના પહેલાંના વ્લોગમાં તમને બતાવ્યું હતું એવી રીતે જ્યારે અમે લોકો આવતા હતા ત્યારે એટલો બધો વિડીયો શૂટ નથી કર્યા કારણ કે મને મજા નહોતી. બસ હવે રીંગસ 5 કિલોમીટર જેવું જ છે. રસ્તામાં ઘણી બધી હોટેલ્સ છે. ઘણા બધા લોકો ચાલતા આવે છે અને આજે અમાસ છે એટલે કાલે એકમનું મંદિર બંધ રહેશે એટલે એ લોકોને એના પછીના દિવસે દર્શન થશે. ઇફ એ લોકો આજના દિવસે ન પહોંચે ને તો ખાટુ શ્યામના ભજન સાંભળતા સાંભળતા આપણે બસ રીંગસથી હવે થોડાક કિલોમીટર દૂર છે અને અહીંયા પહોંચીને દ્વારકાવાળો યાદ આવી ગયો છે. રિયાલિટીમાં આવી ગયું બરોબર.
બાબાના ભજન સાંભળતા સાંભળતા દ્વારકાધીશના સોંગ સાંભળી લીધા અને બસ અમે લોકો પહોંચી ગયા રીંગસ. પહોંચી ગયા પાછા કઢી કચોરી ખાવા માટે, કેમ કે સ્ટેશન પાસે જે કઢી કચોરી મળે એ બહુ મસ્ત છે. નાસ્તો કરીને ફ્રી થયા ત્યાં 3 વાગી ગયા. તો હું તમને રીંગસનું જંકશન બતાવું. આ જે દેખાય છે એ મહાભારત પહેલાંનો સીન છે, જેમાં બર્બરીક એટલે કે ખાટુ બાબા કૃષ્ણ ભગવાનને પોતાનું શીશ દાન કરે છે. આ બાજુ મસ્ત રાધે કૃષ્ણનું પેઇન્ટિંગ કરેલું છે. તો બસ સ્ટેશન એક્સપ્લોર કરતાં કરતાં બધાય તો આગળ વહી ગયા હતા, અમે બે ફોટો પડવા ગયા તો પાછળ રહી ગયા હતા. અને અમે લોકો રીંગસના જંકશને પહોંચી ગયા છીએ પાછા. એમાં એવું હતું કે પેલા 1 વાગે ચેકઆઉટ કર્યું, ત્યાંથી ચેકઆઉટ કરી અને અમે નાસ્તો કર્યો, પાછી અહીંયા કઢી કચોરી ખાધી ખાટુમાં જ હોટલની આજુબાજુમાં. ત્યાંથી અમે લોકો ગયા તોરણ દ્વારે, પછી તોરણ દ્વારથી અમે આવ્યા રીંગસ. અહીંયા પતતા 2 વાગી ગયા. અહીંયા પાછી એકવાર કઢી કચોરી ખાધી. અહીંની કઢી કચોરી વધારે મસ્ત હતી હોટલની બાજુની કરતા. અને પછી પાછા અત્યારે જંકશને પહોંચી ગયા છે અને અત્યારે બધાય સ્પ્રાઇટનો આનંદ લે છે. હમણાં સ્પ્રાઇટ આવી ગઈ છે. પ્રિયો જંકશનો રીંગસનું જંકશન બહુ સારું છે. અમારી ટ્રેન 4 વાગ્યાની છે. તમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું હશે નેક્સ્ટ વ્લોગમાં કહીશ. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા હો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી શ્યામ.